નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ભારતીય જનતા પાર્ટી ભાવનગર બેઠક પર કોને લોકસભાના ઉમેદવાર બનાવી શકે તેના વિશે આ વિડીયોમાં વાતચીત કરીશું. સૌથી પહેલું નામ ભાવનગરના પૂર્વ મેયર રહી ચૂકેલા અને કોળી સમાજમાંથી આવતા નિમુબેન બાંભણિયા. બીજું નામ પરસોત્તમ સોલંકીના ભાઈ અને રાજુલા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય બનેલા હીરાભાઈ સોલંકી, જેઓનું કોળી સમાજમાં સારું એવું પ્રભુત્વ છે. ત્રીજું નામ હાલના સંસદ સભ્ય ભારતીબેન શિયાળનું છે, પણ બહુ ઓછી શક્યતા છે કે તેમને ફરી રિપીટ કરવામાં આવશે. ચોથું નામ એ પરસોત્તમ સોલંકીના ખાસ એ કાળુભાઈ જાંબુચાનું છે, જેઓ કોળી સમાજમાંથી આવે છે. તેઓ સમાજમાં સારી એવી પકડ ધરાવે છે. તેઓ અવારનવાર સામાજિક પ્રવૃત્તિઓ પણ કરતા રહે છે. અને જે ક્રિકેટર ચેતન સાકરિયા છે તેમના તેઓ મામા થાય છે. હા, તો આજના વિડીયોમાં આટલું જ.